નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આગામી 20મી મેના રોજ AIOCD દ્વારા દેશવ્યાપી મેડિકલ બંધનું એલાન આપવામાં આવ્યું છે, પરંતુ વડોદરા અને છોટાઉદેપુરના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને 20 મેના રોજ ભારતભરમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખવા આહવાન કરવામાં આવ્યું છે. જો કે વડોદરા અને છોટાઉદેપુરના કેમિસ્ટ સંગઠનને આ બંધથી અળગા રહેવાનું નક્કી કર્યું છે. એસોસિએશનનું માનવું છે કે દવા જેવી જીવન જરૂરી વસ્તુઓ બંધ રાખવાથી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. આથી પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આ બંને જિલ્લાઓમાં તમામ રિટેલ મેડિકલ સ્ટોર્સ રાબેતા મુજબ કાર્યરત રહેશે. આ નિર્ણયને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષા જળવાઈ રહે તે માટે એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલ અને તેમની ટીમ દ્વારા વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની મુલાકાત લેવામાં આવી હતી. ભૂતકાળના હોદ્દેદારો તરફથી અમને તે વખતનો એક અનુભવ છે કે બળજબરીપૂર્વક કેમિસ્ટ રિટેલને બંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું અને તેના પરથી દંડ પણ લેવામાં આવતા હતા. અત્યારે એસોસિએશનમાં અમે હોદ્દેદાર તરીકે એક નિર્ભય વાતાવરણ અમે આપવા જઈ રહ્યા છે. જે રિટેલ કેમિસ્ટોને ખુલ્લું રાખવાની છે દવાની દુકાન પોતાની, એ નિર્ભય રીતે રાખી શકે છે. સરકાર એમની સાથે છે, અમે એમની સાથે છે, પ્રશાસન એમની સાથે છે. આ એક સ્પષ્ટ સંદેશ પ્રજાની વચ્ચે જાય, કેમિસ્ટોની વચ્ચે જાય, એ અમારો ઉદ્દેશ છે. સાથે સાથે એક વસ્તુ કહેવા માગું કે જે ઓનલાઈનને સમર્થન કરીએ છીએ કરવું જોઈએ, ના નથી, પરંતુ આ જ સમર્થન કરનાર માત્ર દવા બજારના વેપારી સિવાય બાકીના બધા નાના નાના વેપારીઓ છે અને એ લોકો પણ આજે પ્રતાડિત થયેલા છે ઓનલાઈન વેપારથી, કે જેની અંદર શૂઝથી માંડીને આપણે સ્પેક્સ સુધી, કે કપડાથી માંડીને ડ્રેસ મટીરિયલથી માંડીને સાડી સુધી, કે પછી આપણે ચાથી લઈને તેલના ડબ્બા સુધી બધું કરિયાણાથી માંડીને મીઠાઈની માંડી ફરસાણ જે બધું ઓનલાઈન આજે ખરીદવામાં આવી રહ્યું છે. ઓનલાઈન એ ફેસિલિટી છે, પબ્લિક માટે છે, બધા માટે છે, પણ એ ફેસિલિટીનો ઉપયોગ આપણે કેટલો કરવો એ આપણે પોતે નક્કી કરવાનું છે. અને મોટાભાગના કિસ્સાઓમાં એવું બનેલું છે કે જ્યારે આવી ઓનલાઈન ખરીદી થતી હોય જ્યારે આપણે પેમેન્ટ કરતા હોય, ઉંમર વધારે હોય, આપણને બહુ નોલેજ ન હોય, તો એવા સંજોગોમાં આપણને સાયબર ફ્રોડના શિકાર બનવાનું થતું હોય છે. એટલે મહેરબાની કરીને એક પ્રજાને હું કહેવા માગું છું કે ઓનલાઈન ખરીદી આપણા નજીકના વેપારીને ત્યાં ના મળે, નજીક ન મળતી હોય તો આપણે ખરીદો. અને દવા વિશેષતઃ જ્યારે આપણે ત્યાં નજીકના મેડિકલ સ્ટોર હોય, ફાર્માસિસ્ટ હોય, ત્યાં રિટેલ કેમિસ્ટ હોય, એ આપણને સુવિધા આપે છે, સમજાવે છે કે આ દવા કેવી રીતે લેવી, એના આડઅસરો થતી હોય તે હોય. ઓનલાઈનની અંદર કેટલા બધા એવા સંજોગો ઊભા થયા છે કે જેની અંદર સ્પુરિયસ દવાઓ પણ આવતી હોય છે, તે દવા બદલાવો કે પાછું આપવું એ પણ અશક્ય બની જતું હોય છે. બંધનું એલાન અમારી માતૃ સંસ્થા AIOCD દ્વારા કરવામાં આવેલું છે. અમે AIOCDના વિરોધમાં નથી, પરંતુ ગુજરાત સ્ટેટ ફેડરેશન અને એના અમે જે અનરજિસ્ટર્ડ સંસ્થા અમે માનીએ છીએ. ઓલ ગુજરાતની અંદર માત્ર વડોદરાનું એસોસિએશન જે ચેરિટી કમિશનર સાહેબની કચેરી હેઠળ નોંધાયેલું ટ્રસ્ટ છે. તો મોટાભાગે એવું સમજું છું કે આવા ટ્રસ્ટ જે અનરજિસ્ટર્ડ છે એ પહેલાં રજિસ્ટર્ડ થવા જોઈએ. એની અંદર 70થી 80% હોદ્દેદારો માત્ર રિટેલ માલિકો હોવા જોઈએ, રિટેલ કેમિસ્ટ મિત્રો હોવા જોઈએ, અને હોલસેલની અંદર એમાં 20% જેટલું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. એની જગ્યાએ અત્યારે ઉલટું છે, 90% હોલસેલર જ્યારે આવા એસોસિએશનો પર દબદબો ધરાવે છે તો રિટેલરનું અસ્તિત્વ અત્યારે અમારું જોખમમાં મુકાઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે 20મી તારીખે જે કેમિસ્ટો પોતાની દુકાન ખુલ્લી રાખે તેમને પૂરતું પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે, નાના વેપારીઓના ધંધા પર અસર ન પડે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પાસે સહયોગ માંગવામાં આવ્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.